લોકસભાની ચૂંટણી પહેલા એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે। મહેસાણા બેઠકથી દાવેદારી પાછી ખેંચ્યાની નીતિન પટેલની જાહેરાત। ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી પરત ખેંચું છું, આ વાત નીતિન પટેલે કરી છે। પોતાના સોશિયલ મીડિયા ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મૂકી અને નીતિન પટેલે આ જાહેરાત કરી છે। મહેસાણા ગઢ ગણાય છે નીતિન પટેલનું અને હવે મહેસાણા બેઠકની આ દાવેદારી નીતિન પટેલે પાછી ખેંચવાની જાહેરાત કરી છે। ભાજપના ઉમેદવાર તરીકેની દાવેદારી હું પરત ખેંચું છું, આ વાત નીતિન પટેલે કરી છે। ફેસબુક પર પોસ્ટ કરી અને નીતિન પટેલે આ મોટી જાહેરાત કરી છે। મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે પોતાની દાવેદારી પાછી ખેંચી। આ સાથે શુભેચ્છકોનો અને સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, આ વાત પણ તેમણે આ પોસ્ટમાં કહી છે। આ પોસ્ટ પણ જોઈ રહ્યા છો। મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મેં ઉમેદવારી નોંધાવી હતી। ગઈકાલે રાજ્યની 15 લોકસભાની સીટના ઉમેદવારો જાહેર કરવામાં આવેલા છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલી રહી છે। તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચું છું અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનિયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારત માતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું। સર્વે કાર્યકર્તાઓ, સર્વે શુભેચ્છકો અને સર્વે સાથીદારોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ સમગ્ર પોસ્ટ નીતિન પટેલે લખી છે અને આ પોસ્ટ ફેસબુક પર તેમણે કરી છે અને આ મોટી જાહેરાત કરવામાં આવી છે। હજુ મહેસાણા બેઠક પરથી કયો ઉમેદવાર ચૂંટણી લડશે તે પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે। મહત્વનું છે, ગઈકાલે સાંજના સમયે ગુજરાતના 15 બેઠકના ઉમેદવારોના નામ જાહેર થયા હતા અને મહેસાણા બેઠક પરથી તો એવું સીધી રીતે માનવામાં આવી રહ્યું હતું કે નીતિન પટેલને જ ઉમેદવાર તરીકે ઉતારવામાં આવશે, પરંતુ આ મોટો નિર્ણય નીતિન પટેલે લીધો છે। આ સૌથી મોટો નિર્ણય નીતિન પટેલે લીધો છે। આ જાહેરાત તેમણે આજે કરી છે। મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે। તો મોટા દાવેદાર મનાય છે નીતિન પટેલ, પરંતુ હવે તેમને આ નિર્ણય લીધો। શા કારણે તેમણે આ નિર્ણય લીધો તેને લઈને તેમણે કોઈ સ્પષ્ટતા નથી કરી। અંગત કારણોસર આ ઉમેદવારી પાછી ખેંચી હોવાની વાત તેમણે કહી છે। મહેસાણા બેઠક પરથી નામ જાહેર થાય એ પહેલા જ તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી છે। ભાજપના ઉમેદવાર તરીકે હું મારી દાવેદારી પાછી ખેંચું છું, આ સ્પષ્ટ શબ્દોમાં નીતિન પટેલે ફેસબુક પર જણાવ્યું છે। તો મહેસાણા લોકસભા સીટના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર તેમણે આ ઉમેદવારી પાછી ખેંચી છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઈન પર જોડાયા છે। જી હિરેન। જે નીતિનભાઈ પટેલ પૂર્વ નાયબ મુખ્યમંત્રી જેનું નામ ચાલી રહ્યું હતું મહેસાણા બેઠક ઉપરથી અને તેમણે આજે આ પોસ્ટ કરી અને સ્પષ્ટ કર્યું છે કે હવે તેઓ પોતાની ઉમેદવારી મહેસાણા બેઠક ઉપરથી પાછી ખેંચે છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે અત્યારે આ રીતની જે તેમણે પોસ્ટ કરી છે, અગાઉ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ આ પ્રકારેની દાવેદારી હું નહીં કરું અથવા તો ઉમેદવારી માટે થઈ અને અન્યને તક આપવા માટેની આવી જ એક પોસ્ટ તેમણે કરેલી હતી। એ પણ અત્યારે યાદ આવે છે। વિજયભાઈ રૂપાણીની જ્યારે સરકાર હતી અને સમગ્ર સરકાર બદલવાનો નિર્ણય જ્યારે ભારતીય કેન્દ્રના નેતૃત્વએ કર્યો હતો, ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ, ત્યારે સમગ્ર સરકારના જે મંત્રીઓ હતા એ તમામને હટાવી દીધા હતા અને ભૂપેન્દ્ર પટેલની સરકાર રચાઈ હતી અને તમામ નવા મંત્રીઓ સામે આવ્યા હતા। ત્યારબાદ નીતિનભાઈ પટેલ જ્યારે અન્ય ચૂંટણી આવી ત્યારે પણ આ રીતની પોસ્ટ આવી હતી કે અન્યને તક દેવામાં આવે। ત્યારબાદ આ લોકસભાની ચૂંટણીમાં નીતિનભાઈ પટેલે પોતાના પીએને મોકલી અને દાવેદારી કરી હતી। એ વાત પણ સ્પષ્ટ થાય છે કે તેમણે દાવેદારી કરી હતી। આજની આ પોસ્ટમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ લખે છે કે કેટલાક કારણોસર તેમણે દાવેદારી કરી હતી। એ કારણો શું હતા એ નીતિનભાઈ પટેલ જ જણાવી શકે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે અહીંયા સ્પષ્ટ કરે છે કે અમુક કારણો હતા તેની દાવેદારી કરવા પાછળ, પરંતુ હવે તેઓ પોતાની દાવેદારી પાછી ખેંચે છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના ત્રીજી વખત પ્રધાનમંત્રી બને તે માટે તેઓ કાર્ય પણ કરશે અને ભગવાનને પ્રાર્થના પણ કરે છે। આ પ્રકારેની પોસ્ટ તેમની સામે આવી છે। મહત્વપૂર્ણ બાબત કે શારદાબેન
જે અત્યારે મહેસાણા લોકસભા બેઠકના વર્તમાન સાંસદ છે તેમનું નામ પણ ચાલી રહ્યું છે, પરંતુ એ પહેલા ઘણા દિવસ પહેલા જ તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું, એબીપી અસ્મિતાને આપેલા ઇન્ટરવ્યુમાં પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની ઉંમર થઈ છે અને તેના કારણે હવે તેઓ ચૂંટણી લડવા નથી ઈચ્છતા. ત્યારબાદ તેમના પુત્રની વાત પણ આવી છે, AK પટેલ, કે જે મહેસાણા બેઠક ઉપરથી સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટીના સાંસદ બન્યા હતા. તેમના પુત્રની દાવેદારીની વાત પણ આવે છે. બીજી મહત્વની વ્યક્તિ કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અત્યારના મહામંત્રી, તેની વાત પણ સામે આવી છે. રજનીભાઈ પટેલ, જે રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચુક્યા છે, એટલે કે પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલની પણ દાવેદારી છે. હવે નીતિનભાઈ પટેલે જે રીતના અત્યારે દાવેદારી પાછી ખેંચવાની વાત કરી છે, એના ઉપરથી એક અટકળ એ પણ લગાવવામાં આવી રહી છે કે રજનીભાઈ પટેલની ટિકિટ અત્યારે અહીંયા નક્કી માની શકાય, નક્કી માનવામાં આવી રહી છે. એ પ્રકારની અટકળો અને ચર્ચા પણ સામે આવી છે. પરંતુ આ બધાની વચ્ચે સૌથી મહત્વપૂર્ણ બાબત અત્યારે એ છે કે નીતિનભાઈએ જે દાવેદારી પાછી ખેંચીની પોસ્ટ મૂકી છે સોશિયલ મીડિયામાં, એનાથી બે વસ્તુ સ્પષ્ટ થઈ છે કે હા, તેમણે દાવેદારી કરી હતી. જ્યારે સેન્સ પ્રક્રિયા મહેસાણા બેઠક ઉપરની યોજાઈ હતી ત્યારે સમાચાર આવ્યા હતા અને મારા સહયોગી હારૂન નાગોરીએ સમાચાર આપ્યા હતા કે તેમના PA દ્વારા તેમણે ઉમેદવારી નોંધાવી છે. તો ઉમેદવારી નોંધાયાનું સ્પષ્ટ થાય છે, અમુક કારણોથી નોંધાવી હતી એ પણ સ્પષ્ટ થાય છે અને હવે નીતિનભાઈ આ ઉમેદવારી પાછી ખેંચી. આભાર હિરેન, આપ જોડાઈને વિગતો આપી તે માટે. તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મોટી જાહેરાત ફેસબુક થકી કરી છે અને દાવેદારી પાછી ખેંચી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલે દાવેદારી પરત ખેંચી છે. મહેસાણા બેઠક પરથી નામ જાહેર થાય એ પહેલા જ દાવેદારી પાછી ખેંચી. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું. મહેસાણા લોકસભા બેઠકને લઈ અને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કેટલાક કારણોસર મેં દાવેદારી કરી હતી તે વાત પણ તેમણે સ્પષ્ટ કરી છે. ફેસબુક પોસ્ટ થકી નીતિન પટેલે આ મોટી જાહેરાત કરી છે. હવે કોના શિરે પસંદગીનો કળશ ઢળશે એ પણ જોવાનું રહેશે, કારણ કે અત્યાર સુધી મહેસાણા ગઢ ગણાય છે નીતિન પટેલનો અને એટલા માટે જ મહેસાણા સીટ પરથી નીતિન પટેલને ટિકિટ મળી શકે છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. પરંતુ આ પોસ્ટ બાદ હવે નવો ચહેરો કયો આવશે, કોને ઉતારવામાં આવશે મેદાનમાં ભાજપ દ્વારા, તે પણ જોવાનું રહેશે. નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી દાવેદારી પરત ખેંચી છે. મહેસાણા બેઠક પરથી નામ જાહેર થાય એ પહેલા જ દાવેદારી પાછી ખેંચવામાં આવી છે. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલનું નામ ભારે ચર્ચામાં હતું, પરંતુ મહેસાણા લોકસભા બેઠક પરથી તેમણે દાવેદારી પરત ખેંચી લીધી છે. અંગત કારણોસર આપ્યા છે, એટલે સાચા કારણ તેમને જણાવ્યા નથી, પરંતુ તેમણે દાવેદારી પરત ખેંચી છે. તો મહેસાણા બેઠકને લઈને આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપ કોને ટિકિટ આપશે તેને લઈને હવે ચર્ચા.